મોદીની અને કેજરીવાલની હરીફાઈ થાય તો ખોટું બોલવામાં કોણ જીતે નહીં નક્કી ન થાય. આ સરકાર જ ભરોસા વગરની છે, તો એના ભરોસે ખેડૂત દુઃખી છે, આજે રોવે છે. આ તમે ઘણા વિડીયો જોયા હશે. અમારે ગોપાલની જેમ નાટક કરીને રોડ ઉપર સૂઈ જવું છે, પોલીસ સામે દંગલ કરવું છે, નાટક મામલતદાર સામે કરવું ને વાહવાહી મેળવીને ઘરે જઈને સૂઈ જવું, એવું નથી કરવું. ન્યા એક ઇન્દ્રનીલ તમારી પાસે હતો, કોંગ્રેસ પાસે હજારો ઇન્દ્રનીલ છે, અને એને જ્યારે છૂટા મૂકશે ને ત્યારે આ આમ આદમી પાર્ટી ક્યાંય ગોઈતી જડશે નહીં, અને એ પ્રક્રિયા અત્યારે ચાલી રહી છે. પ્રશ્ન હતો ખેડૂતોનો, અને ત્યાં ભાષણો થયા કે પોલીસ સામે લડી લેવું. એકવાર એરપોર્ટ ઉપરથી અમે ગાડીમાં બધા બેઠા હતા, ઈસુદાન ગોપાલ ને બધા સાથે હતા, એટલે એણે ચિંતા વ્યક્ત કરી એ કે કોંગ્રેસના નહીં ભાજપના વોટ તૂટે છે. અને હું એ ખેડૂતોને એ જાગૃત કરી રહ્યા છું કે આ સરકાર જો તમારી વાત ન માને તો 27 દૂર નથી, તમારા આ મેનેજરને બદલી નાખો. તમે ખેડૂતની વાત કરવા ગયા હતા તો ખેડૂતની થવી જોઈએ, એની બદલે પોલીસ આવે તો પાડી દેશું, પોલીસના અમે બાપ છીએ ને આ તેને આવું બોલી અને લોકોને ઉશ્કેરી રહ્યા. ઇન્ટરવ્યૂની શરૂઆતમાં કીધું કે આમ આદમી પાર્ટીના નેતાઓની તૈયારી હોય તો હું સામે બેસી ચર્ચા કરવા તૈયાર છું, તો એમનો સંપર્ક ચોક્કસથી કરીશ. તો એ નેતાઓ માટે શું કહેશો? એક નેતા હિંમત નહીં કરે. આમ આદમી પાર્ટી હાલ ગુજરાતમાં ખેડૂતોના મુદ્દાને લઈ એગ્રેસિવલી પોલિટિક્સ રમી રહી છે, આ રાજકારણ રમી રહી છે. ત્યારે હવે ગુજરાતમાં અરવિંદ કેજરીવાલ આવી રહ્યા છે. દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં ખેડૂતોના મુદ્દાને આગળ ધરી હવે ખેડૂતો કેન્દ્રિત રાજનીતિ કરતા હોય એ પ્રકારના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો. પણ અરવિંદ કેજરીવાલ શું વસ્તુ છે એ સમજવા માટે આપણે અરવિંદ કેજરીવાલ પાસે જવું પડે, પરંતુ અરવિંદ કેજરીવાલ પાસે જઈએ તો વરની માં વરના જ વખાણ કરે તેવા જવાબ મળે. આપણે વાત કરવી છે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ સાથે, કે જેઓ અરવિંદ કેજરીવાલ સાથે નજીકથી થોડા દિવસો માટે કામ કરી ચૂક્યા છે, અને તેમની સાથે કામ કર્યા બાદ ફરીથી તેઓ કોંગ્રેસમાં સામેલ થઈ રાહુલ ગાંધીની માફી માંગે છે કે મારી ભૂલ હતી કે મેં મારી કોંગ્રેસ છોડી અને આમ આદમી પાર્ટીમાં ગયો, ત્યાં તો બધું ગંદુ રાજકારણ ચાલે છે. તો આ બધા આક્ષેપો જ્યારે અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં આવી રહ્યા છે ત્યારે શું હતા, શા માટે હતા, એ તમામ પાસાઓ પર ચર્ચા કરીએ. સાથે મહત્ત્વની ચર્ચા એ કરીએ કે હળદળમાં ખેડૂત આંદોલન જે આમ આદમી પાર્ટીએ કર્યું એ પહેલાં તો કોંગ્રેસનું પ્લાનિંગ ચાલુ હતું, તો પછી આ બધું શું થયું, આ તમામ રાજકીય પાસા પર વાત કરીએ સીધા જ ઇન્દ્રનીલ રાજ્યગુરુ સાથે. નમસ્કાર. નમસ્કાર. સૌપ્રથમ તો ઇન્દ્રનીલભાઈ, અત્યારે ગુજરાતમાં ખેડૂત થાય છે, અને સ્વાભાવિક રીતે મુદ્દો ખેડૂતોનો છે, કારણ કે કમોસમી વરસાદ, ખેડૂતોને નુકસાન પારાવાર જે થયું એ પહેલાં પણ નુકસાન થઈ ગયું વરસાદના કારણે, તો ખેડૂત કેન્દ્રિત રાજનીતિ થાય છે ને થવી જોઈએ, પરંતુ આમ આદમી પાર્ટી એગ્રેસિવલી ખેડૂતોને ફોકસ કરે છે. તમને શું મૂળ કારણ લાગે છે? એટલે એગ્રેસિવલી એટલે કેવી રીતના? હું એ સમજવા માગું છું કે ખેડૂતનો પ્રશ્ન આજે વરસાદ પડ્યો એનાથી વૈધો છે, એને પ્રશ્ન નથી એવું તો છે જ નહીં. એ લોકોના કાયમી પ્રશ્નો છે. એને 4-5 વર્ષે જ્યારે કુદરત સહકાર આપે અને થોડા ઘણા ઠીક થાય, એના પ્રસંગો આટોપી લે, પાછા 3-4 વર્ષ મુશ્કેલીમાં કાઢવા પડે, આવી એ લોકોની પરમિનન્ટ સ્થિતિ છે. અને એ લોકોને પરમિનન્ટલી સરકાર સહાય શબ્દ સાથે જ મને જેનો વાંધો છે કે સહાય શું કામ? તમે ઇન્ડસ્ટ્રીને કે વેપારને સહાય નથી કરવી પડતી, કેમ કે એ લોકો પોતે કમાઈ લે છે. ખેડૂતને શા માટે તમે ટીંગાયેલા જ રાખો છો? અને ખેડૂત એટલે શું? જે ખેતીની આવકમાંથી થાય એના ઉપર ખેત મજૂર, વેપારી, સ્વરોજગારી, નગર અને ગામડામાં વસતા 65% લોકો એની મુશ્કેલીઓ આ ખેતીની આવક ન થાય એટલે પડે છે. પછી નાના ઝઘડાઓ થાય, વેપારી ખેડૂતને કેમ લૂંટવો, ખેડૂત એને કેમ ટકવું, આ પછી મુશ્કેલીઓ હોય ત્યારે સ્વાભાવિક ઘરના વાસણ જેમ જાજા ખખડે એમ પછી અંદરો અંદરની લડાઈ થાય, એમાં જ જ્ઞાતિ જાતિઓની થાય. આ જ્યારે હોય નહીં ત્યારે એક તો પૂરું કરવા માટે, અને બીજું કે એનું આમાં માભો તોય કેમ સાચવવો વગર પૈસે એ સમાજમાં. એટલે સમાજમાં જ્ઞાતિઓ એકબીજા ઉપર વર્ચસ્વ દેખાડીને મનમનાવી અને જીવવાની આખી સિસ્ટમ આપણા ગ્રામ્ય જીવનમાં થઈ ગઈ છે.
મને લાગે છે એની જાગૃતિની જરૂર છે. અને જે આમ આદમી કરી રહ્યું છે એ નાટક કરી રહ્યો છે. એને ખાલી બસ ખેડૂતોની લાગણી જીતી. આ જુઓ અમે તમારા માટે લડતા હતા અને તમને પોલીસે મારી. પણ મારે એ સમજવું છે, હળદરમાં હું પોતે ગયો હતો અને જે હળદરના લોકો જે નિર્દોષ હતા એને પોલીસ પકડી ગઈ હતી, અમે એને છોડાવ્યા. એમાં હજી 4 નામ જે ભજનીક લોકો હતા એવા 4 નામ એમાં રહી ગયા છે. એને કઢાવવાની અમારી કોશિશ ચાલુ છે. જેની આ કરદા પ્રશ્ન થયો હતો એ આગલે જ દિવસે હલ થઈ ગયો હતો. યાર્ડના ચેરમેને અને કલેક્ટરે બંને અમારા પ્રતિનિધિ મંડળને કહ્યું હતું કે કરદો છે એ કોઈ લેશે કરશે તો એનું લાયસન્સ અમે કેન્સલ કરશું. આ બધું થઈ ગયા બાદ હળદરમાં બહારથી લોકોને લઈ આવે છે ગામમાં. અને હવે ત્યાં અમારી સભા ઓલરેડી એના પહેલાંથી નક્કી જ હતી, જે 28 તારીખે અમે કરી. એટલે પહેલાં આમ આદમી પાર્ટીએ જે આંદોલન કર્યું બોટાદનું અને પછી જે હળદરમાં સભા કરી, એ પહેલાથી કોંગ્રેસનું કૃષક આંદોલનની તૈયારી હળદર માટે જ હતી. હળદર માટે જ હળદર ગામમાં જઈને અમે જગ્યા જોઈએ એવા હતા, ત્યાં આપણે સંમેલન કરવું એવું નક્કી થઈ ગયું હતું, બધું થઈ ગયું હતું. એટલે હું ખ્યાલ નથી એટલે એવો ખોટો દાવો નહીં કરું કે એણે એટલે જ હળદરમાં કર્યું, અમારે નક્કી હતી સભા એટલે, પણ એવું બનવા જોગ છે. હવે આખી પ્રક્રિયામાં જ્યારે માર્કેટિંગ યાર્ડમાં બીના બન્યું ત્યારે ભાઈ આપણે ખાચરને રાજુ કરપડા અને ઓલો ભાઈ બે અંડર એરેસ્ટ હતા, હાઉસ એરેસ્ટ. એના ઘરમાં પોલીસ બહાર બેસીને એને હાઉસ એરેસ્ટ કર્યા હતા. હવે એ ત્યાંથી ભાગી જ ઉઠ્યા અને અહીંયા સભામાં પહોંચી ગયા. ત્યાં કોળી સમાજની વસ્તી વધારે છે, ખેડૂતો બધા કોળી છે હળદરમાં. આ બે ત્યાં પહોંચી ગયા. હવે પ્રશ્ન હતો ખેડૂતોનો અને ત્યાં ભાષણો થયા કે પોલીસ સામે લડી લેવું. હવે આવું શા માટે? તમે ખેડૂતની વાત કરવા ગયા હતા તો ખેડૂતની થવી જોઈએ, એની બદલે પોલીસ આવે તો પાડી દેશું ને પોલીસના અમે બાપ છીએ ને આ ને તેને આવું બોલી અને લોકોને ઉશ્કેર્યા. ગંભીર બાબત એ છે કે પોલીસે આવીને સીધો લાઠીચાર્જ કર્યો. એટલે શું આયોજન હતું કે આ લોકો ઉશ્કેરીને લડવા માટે તૈયાર રાખે ને પોલીસ આવીને એને ધોકાવે એટલે સીધો ઉશ્કેરાટ બહાર આવે ને ત્યાં બધા માર ખાય ખેડૂતો અને એને એનકેશ કરવા માટે અત્યારે કેજરીવાલે આવી જવું. એટલે પ્રી પ્લાન્ટ ભાજપ અને આમ આદમી પાર્ટીનો આ પ્રી પ્લાન્ટ પ્રોગ્રામ છે કે નારાજ ખેડૂત છે એ કઈ બાજુ જાય. અને જે હળદરના અને આજુબાજુના વિસ્તારના ખેડૂતો છે એ કોંગ્રેસ સાથે સંકળાયેલા છે. એટલે આ સંજોગોમાં રાજુ કરપડા ત્યાંથી નીકળી કેવી રીતના શકે? ઘરના એરેસ્ટમાંથી નીકળી ગયો, અહીંયા આંદોલનમાંથી છટકી જાય છે. એ પછી પાછા એ કહે છે કે અમે અમદાવાદમાં અમે ધરણા કરશું અને ત્યાં પોલીસ આવીને પકડે રાજુ કરપડાને, આવી જાહેરાત થાય. આશ્ચર્યની પાછળની આ વાત એ છે કે પોલીસને આટલો ગુસ્સો હતો કે અમારી જીપ ઊંધી વાળી દીધી, અમને આમ કર્યું, અમને તેમ કર્યું. અને જે હળદરના લોકોને બેરહેમીથી માર્યા છે, જેના ઉપર પછી કેસ ન થઈ શક્યો કારણ કે વિડીયોમાં ક્યાંય ન થાય. હવે અમદાવાદમાં એ થાય છે, પોલીસને આટલી બધી નારાજગી વ્યક્ત કરે છે પોલીસ, અને એ પછી રાજુ કરપડા એ મિટિંગમાં અને એની ઓફિસમાં પહોંચી કેમ શકે? પોલીસ ધારે, મને ખબર છે એ ઓફિસની, એને બે શેરીના 2 ખૂણા જ છે, ત્યાં ઊભી રહી ગઈ પોલીસ તો એલો અંદર ન પહોંચી શકે. અને કોઈને પકડવા, ચમરબંધીને પકડવો પોલીસ માટે અઘરું નથી હોતું. તો એને ત્યાં પાછો પહોંચવા દઈ, એની ઓફિસમાંથી પકડો, એવું નાટક ભજવવાનું, ત્યાં રામધૂન બોલાવવાનું, આવું નાટક, આવું બધું કરી અને એની ધરપકડ થાય. એટલે આ આખી એક નાટક કંપની છે. અને હવે એ નાટકના કરતા હરતા સમારતા ડિરેક્ટર, પ્રોડ્યુસર કેજરીવાલજી પાછા એ નાટક કંપનીના મુખ્ય હવે ચોટીલા આવી અને આ પાછું નાટકને એક ધક્કો આગળ મારવા પહોંચી જવાના છે આજે. કેજરીવાલ ઉપર પણ મારે આવવું છે. કેજરીવાલની તમે નજીક કામ કર્યું છે તો એમના વિશે પણ મારે ઘણું બધું જાણવું છે. પણ એ પહેલાં મને એવું લાગે છે કે આ મુદ્દાને લઈ કોંગ્રેસ, ભાજપ, આમ આદમી પાર્ટી, ભાજપ, કારણ કે ભાજપ સત્તામાં છે, એ સામસામાં હોવા જોઈએ. પરંતુ અત્યારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંને એકબીજા પર નિવેદનબાજી કરી કોંગ્રેસ અને આપ સામે આવી ગયું નથી લાગતું?
નહીં, અમારી કોંગ્રેસમાં કોઈ બોલતું નથી, પણ મને આ નાટક કંપનીનો મને અનુભવ છે, એટલે હું એમાં ચોક્કસ બોલતો હોઉં છું. નહીં, અમારી પાલ આંબલિયાની પ્રતિક્રિયા હતી, એની સામે આમ આદમી પાર્ટીની પણ પ્રતિક્રિયા આવી છે. હા, એટલે હું બોલું છું, પાલ આંબલિયા બોલે છે, જે થોડાક અમે 2-4 જણ બોલીએ છીએ, પણ કોંગ્રેસ પાર્ટી બોલે છે એવું ન કહેવાય. પરંતુ અમે એટલા માટે બોલીએ છીએ કે આ ખેડૂત સાથે પાલ આંબલિયા જોડાયેલા છે. હું પણ હમણાં અમે આમ કૃષકની એક મહાપંચાયત કરી, કૃષક આંદોલનની. મેં કૃષક આંદોલન જે ચાલુ કર્યું છે એ આંદોલનને ભાગરૂપે હું પણ ખેડૂતોને ખૂબ નજીકથી જાણવા લાગ્યો છું, એના હિત માટે લડી રહ્યો છું, અને એના હિતમાં ક્યાંક ને ક્યાંક આ આમ આદમી પાર્ટીવાળા ખેડૂતોને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આખા ગુજરાતમાં ખેડૂતોને એમ થયું કે ઓહો, અમારા ખેડૂતને માર્યા, પોલીસે માર્યા, પણ એ ખેડૂતોને એન્કેશ કરવા માટે થયું છે. ખેડૂતોને આમ આદમી પાર્ટીએ પોલીસ પાસે મરાવડાવ્યા ભાજપના સહકારથી. અને એટલે અમે એટલે બોલીએ છીએ કે ખેડૂતો ગેરમાર્ગે ન દોડાય. આજે પાલ આંબલિયાને હું ખેડૂતો સાથે સંકળાયેલા લોકો છીએ, એટલે અમારે વાસ્તવિકતા ખેડૂતોને કેવી જોઈએ એટલે અમે કહીએ છીએ. જી, પણ તમે હમણાં જ કીધું એ પ્રકારે કે ખેડૂતોને જે છે એ ભારતીય જનતા પાર્ટીની સાથે રહી આમ આદમી પાર્ટીએ માર ખવડાવ્યો પોલીસ પાસે. તો આવું કેમ લાગે છે તમને? તમે માનો કહ્યું કેજરીવાલ અહીંયા આવે છે, ખેડૂત આંદોલનને લઈને જ આવે છે, મહાપંચાયતનું આયોજન એમને પણ સુદામડા પાસે જે છે કર્યું છે. તો એ મહાપંચાયત માટે જે અરવિંદ કેજરીવાલ ગુજરાત સુધી આવ્યા, એમના 2 નેતાઓ જેલમાં છે, એને ખૂબ એ લોકોએ વાત કરી કે ભાઈ અમારા 2 નેતાઓ ખેડૂતો માટે જેલમાં છે. તો અરવિંદ કેજરીવાલ અને ભારતીય જનતા પાર્ટીનું કનેક્શન છે કે પછી ગુજરાતની ભારતીય જનતા પાર્ટીનું અને ગુજરાતની આમ આદમી પાર્ટીનું જ કનેક્શન છે? નહીં, ખુદ કેજરીવાલનું જ કનેક્શન છે, એનું જ કનેક્શન છે. અને મેં 2022માં 4 મહિના માટે હું એમની પાર્ટીમાં ગયો, ત્યારે કેજરીવાલજી હારે હું ફરતો. અને તમને એ કહી દઉં કે આ લોકોએ કેજરીવાલજીને બ્રીફ કર્યા કે આ 2 અંદર છે ને આવું, એવું હોતું જ નથી. ત્યાં કે સવારના પોરમાં વોટ્સએપ ગ્રુપની એમાં ચર્ચા થઈ જાય કે આજે કેમ કોણે શું કરવું, એમાં કેજરીવાલજી કે પછી જ એ થાય. એટલે કેજરીવાલજીને માહિતગાર કરવા પડે એમ નહીં, કેમ આયોજન કરવું. હું તમને એક સિમ્પલ સાદો એક્ઝામ્પલ દઉં. આ લોકો કેવી રીતના કરતા હોય છે. સીધા સાદા કપડાં પહેરીને કેજરીવાલજી આટા મારે. આમ આદમી છે. હા, 5 સ્ટાર સિવાય ઉતરતા નથી ક્યાંય. એ ખાસ આદમી છે. હા હા, એની ફેસિલિટીઝમાં ખાસ આદમી છે, એ મેં જોયા છે. પણ અને એની બધી જરૂરિયાતો અને આન તેને કપડાં સિવાય બધું ખાસ છે, કપડામાં આમ છે. પરંતુ રિક્ષાવાળાનું તમને ખ્યાલ હોય તો 2022માં રિક્ષા એસોસિએશનનો મિટિંગ કરી હતી અમદાવાદમાં. એમાં પાછા બધા રિક્ષાવાળા હોય જ એવું જરૂરી નહીં, લગભગ એમાં 80% તો આમ આદમી પાર્ટીના કાર્યકરો હોય, અને બાકી થોડા ઘણા જે આવે એટલા રિક્ષાવાળા હોય. અને એમાંથી એક રિક્ષાવાળાએ પહેલેથી નક્કી કરી રાખ્યું હતું કે તારે ઊભા થઈ અને કેજરીવાલજીને તારા ઘરે આવવાનું, જમવાનું આમંત્રણ દેવાનું. હવે આ બધું તો મેં નરી આંખે જોયેલું છે. અચ્છા, ત્યારે તમે આમ આદમીમાં હતો, મીટિંગમાં પણ તમે હતા? મેં નરી આંખે જોયું. અને રિક્ષાવાળો ઊભો થયો, એણે આમંત્રણ આપ્યું, કેજરીવાલજીએ ઓહો કાંઈ ખબર જ ન હોય એમ પાછું સ્વીકાર્યું. એને બધી ખબર હતી, એને ખબર છે, મને હતો હારે એટલે કહું છું તમને. અને પછી આપણે રિક્ષામાં જ બેસીને જવાનું, ગાડીમાં નહીં જવાનું, એના માટે પોલીસ હારે મગજમારી કરવાની, એ બધી નાટક કેજરીવાલજી કર્યું. એ પછી રિક્ષામાં બેસીને ગયા તો હું પણ એ રિક્ષાવાળાની ઘરે જમવા બેઠો હતો. આ આખું આવો તો કેટલા બધા, મારે આજે નહીં બોલું, કોક દીક મને આમ આદમી પાર્ટીવાળા હું જે કહી રહ્યો છું એમાં કાંઈ પણ ખોટું જેવું કહેશે ત્યારે એની સામે બેસવા હું હંમેશા તૈયાર છું અને રહીશ. અને અરવિંદ કેજરીવાલ અને સિસોદિયાની ચર્ચા પછી પ્રેસ કોન્ફરન્સમાં શું જાહેરાત સિસોદિયાએ કરી હતી, કે બીજે દી ફોલોઅપમાં બધું આ હજી બાકી છે. હજી આ મુખ્ય પિક્ચરો બાકી છે કે આ લોકો કેટલું જૂઠું બોલે છે.
મોદીની અને કેજરીવાલની હરીફાઈ થાય તો ખોટું બોલવામાં કોણ જીતે ને એ નક્કી ન થાય એ પ્રકારનું છે. પણ હવે મોદીનું ખોટું બોલવાનું એ પકડાઈ ગયું છે એટલે કેજરીવાલને મૂકી તમને કહી દઉં આ એક એનું મોટું જૂઠાણું. એ લોકોને ખબર હતી જે રીતના ટિકિટ દેતા હતા 2022માં મેં એ જોઈને જ હું ચૂંટણી પહેલાં નીકળી ગયો. એ લોકો કોંગ્રેસને ક્યાં ટાર્ગેટ કરવું એને લઈને નક્કી કરતા હતા કે કોંગ્રેસ ક્યાં હારે. આખા ગુજરાતમાં એ લોકોએ ઓલા કાર્ડ વેચ્યા હતા, ગેરંટી કાર્ડ. ગેરંટી કાર્ડ ક્યાં ચાલે, એની અસર ક્યાં હોય તો કે ગરીબ માણસોમાં. કોને તો કે કોંગ્રેસ હારે સંકળાયેલા. મેં કેજરીવાલજીને એક દી કીધું કે આપણે ગુજરાતનું ઓવરઓલ ડેવલપમેન્ટ કેમ કરવું એનું એક આપણે પ્લાનિંગ કરીને મૂકીએ તો આપણને બીજા વર્ગના પણ મત મળે, ગેરંટી કાર્ડથી મળવાના છે મળશે. તો કે નહીં એ જો ચલ રહા હૈ બરોબર ચલ રહા હૈ. એનો મતલબ એ થયો કે એને બીજી કાસ્ટના જે ભાજપ તરફી લોકો છે એને ક્યાંય એટ્રેક્ટ કરવા માટે કાંઈ કરવું જ નહોતું. કોંગ્રેસના જ મત ટિકિટો પણ એવી રીતના દીધી. ફોર એક્ઝામ્પલ ધોરાજીમાં લલિતભાઈ વસોયા લેવા પટેલના ધારાસભ્ય કોંગ્રેસના હતા, ત્યાં સામે કડવા પટેલના હતા. આ લોકોને મેં કીધું કે તો તમે બિન પટેલને આપો. એની બદલે એ લોકોએ લેવા પટેલને જ આપી કેમ કે એણે લલિતભાઈને જ નુકસાન પહોંચાડવું હતું. એટલે આવી રીતના અનેક ટિકિટો. એટલે કેજરીવાલજીએ એકવાર એરપોર્ટ ઉપરથી અમે ગાડીમાં બધા બેઠા હતા, ઈસુદાન ગોપાલને બધા સાથે હતા. એટલે એણે ચિંતા વ્યક્ત કરી એ કે કોંગ્રેસના નહીં ભાજપના વોટ તૂટે છે. હવે ભાઈ તમારે સરકાર બનાવવી હોય, તમે ગેરંટી ગામને આપો છો તો એ ગેરંટી પૂરી કરવા માટે તમારે સરકાર બનાવવાની હોય. સરકાર બનાવવી હોય ત્યારે કોના વોટ તૂટે છે એ અગત્યનું નથી, તમારો વોટ શેર વધે છે એ અગત્યનું હોય. એટલે લોકોને પણ મૂર્ખ બનાવ્યા. એને સરકાર બનાવી જ નહોતી અને ગેરંટી કાર્ડ આપ્યા કે અમે તમને આવું આપશું, એટલે સીધા મૂર્ખ જ બનાવ્યા. એટલે અને સંપૂર્ણ કેટલી 5 સીટ આવી અને કોંગ્રેસની કેટલી સીટ બગાડી? 50 સીટ બગાડી. આ એ લોકો એનું આ વખતે પણ એ જ આયોજન છે કે ભાજપની સરકારની સામે ખૂબ નારાજગી છે. ખેડૂતથી લઈને હરેક વર્ગમાં, શહેર હોય, ગામડું હોય કે નગર હોય કે ખેડૂત હોય કે વેપારી હોય કે વોટ એવર, પણ ભાજપનો ભ્રષ્ટાચાર, ભાજપની વહીવટી મુશ્કેલીઓ આ બધાને લઈને જે નારાજગી છે તો એ નારાજગીવાળા વોટમાં વોટ શેર કોંગ્રેસ હારે કેમ આમ આદમીનો થઈ જાય. અને જે ગયા વખતે 12% મત લઈ ગયા હતા તો શું આ વખતે કંઈ નવું જાદુ લઈને આવવાના છે કેજરીવાલ? આવા નાટક કરીને એ બસ એ 8-10% મત સુધી પહોંચવા માગે છે. પરંતુ અમે સક્રિય રહી અને લોકોને આ વખતે અમે ગેરમાર્ગે નહીં દોરવા દઈને. હવે લોકોને પણ ખબર છે કે કાર્ડ આપીને મૂર્ખ બનાવ્યા હતા તો હવે બીજી વાર મૂર્ખ ન બને એવી પણ લોકોને ખબર હોય છે. પરંતુ અરવિંદ કેજરીવાલ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ એમ ખેડૂત આંદોલન માટે અહીંયા ગુજરાતમાં છે અને એનું આયોજન પણ થઈ ગયું છે. તો એ ખેડૂત આંદોલનના મુદ્દાને જે આમ આદમી પાર્ટી જે રીતે ચલાવી રહ્યું છે એ જ રીતે બાજુમાં તમારું કૃષક આંદોલન ચાલે છે જે તમે કીધું એ પ્રમાણે ગુજરાતમાં તમે કરવાના છો. તો તમને લાગે છે કે ખેડૂતો આમ આદમી પાર્ટી તરફ વધારે ઝૂકી ગયા છે માટે કોંગ્રેસ આ પ્રયત્ન કરી રહી છે? હું આ 2 મહિનાથી કરી રહ્યો છું અને મૂળભૂત રીતે મેં લોકશાહીમાં લોકજાગરણની એક બુક પણ લખી છે. અને હું વ્યક્તિગત ધોરણે એવું માનું છું કે તમે લોકોની સમજણ કેળવો ને એનાથી મોટું કોઈ દાન ન હોઈ શકે. એ તમે પૈસામાં આપો કે તમે સત્તા ઉપર રહીને મદદ કરીને કરો, એના કરતાં પણ આ લોકશાહીમાં શેઠને જ પોતાને જ જ્ઞાન આવી જાય માલિક તરીકે સામાન્ય લોકોને જ ખબર પડે કે ભાઈ સાચું શું ખોટું શું પારખતા શીખી જાય. એ હું પ્રયત્ન કરી રહ્યો છું. કૃષક આંદોલન એટલે હું કહું જ છું કે ભાઈ આ સરકારના માલિક અમે નથી, કોંગ્રેસ નથી, સરકારના માલિક તમે બધાય જો. અને એ તમારી મેનેજર છે, એ તમને તકલીફો આપી રહી છે, તમને ફેન્સિંગ માટે તમારો હાથ લંબાવડાવે છે, તમને ખાતર માટે હાથ લંબાવડાવે છે, તમને વીજના થાંભલા નાખો છો એમાં તમારી સામે કંપનીઓ હારે રહીને તમને તકલીફો પહોંચાડે છે.
તમને પાણી અને કેનાલો નથી બનાવતા, પહોંચાડતા નથી, વીજળી તમને રાત્રે આપે છે, દવાઓ ઉપર આટલો બધો ટેક્સ છે, અને પાછી કિંમતમાં મગફળી આવે તો ટેકાનો ભાવ જાહેર થાય પણ કેટલી, તો કે 70 મણ. હવે 300-400 મણ થવાની હોય એની આ 70 મણ લે, અને પછી એમાંય પાછા ફોર્મ ભરવાના, રિજેક્ટ થઈને સ્વીકાર્યા, નાટક કરે છે. એટલે અમારું આખું આ જાગૃતિનું અમારો કાર્યક્રમ છે. અમે એમ નથી કહેતા કે અમે આ બધું કરી દઈશું. અમારે ગોપાલની જેમ નાટક કરીને રોડ ઉપર સૂઈ જવું છે, પોલીસ સામે દંગલ કરવું છે, નાટક મામલતદાર સામે કરવું ને વાહવાહી મેળવીને ઘરે જઈને સૂઈ જવું, એવું નથી કરવું. અમે ખરા અર્થમાં ખેડૂતોને જાગૃત કરી રહ્યા છીએ કે તમારે કોરોનામાં કાંઈ માગ્યું નહોતું કોઈ, પણ ઘરે બેઠા ચર્ચા કરી હતી કે આપણને બાટલા મળવા જોઈએ. સરકારની આ અનાવડત છે, સરકાર સફાળી જઈ ગઈ હતી, પ્લાન્ટે નાખ્યા, બાટલાનું પ્રોડક્શન ચાલુ કર્યું. માલિકની વાત મેનેજરે કાને ધરવી જ પડે. અમે એ કરી રહ્યા છીએ કે તમે બેઠા બેઠા એમ તો કહો કે અમને આ મુશ્કેલી છે, અને અમને અમારી આ મુશ્કેલીને દૂર કરવાની જવાબદારી સરકારની છે. વેપાર ઉદ્યોગ જેવો ખેતીમાં નફો થવો જોઈએ, મહાનગર જેવો નગરો અને ગામડાનો વિકાસ થવો જોઈએ. આ ઘરમાં બેઠા બેઠા તો ચર્ચા કરો, ચોરે બેઠા બેઠા તો ચર્ચા કરો. આ જાગૃતિ અમે કેળવીએ છીએ. એ લોકોને અમે સંગઠિત કરી રહ્યા છીએ. એને સંગઠિત કરી અને જ્યારે એ લોકો માગશે તો આ ભાજપ શું ચમરબંધી મોદી આયા આવે ને તો એના બાપે પણ માનવી પડે, કેમ કે 65% લોકો આ ખેતીની આવક ઉપર નિર્ભર છે. એને તરત જ એની નોકરી હતી ગુજરાતની સરકારમાંથી કાઢી મૂકે. અને હું એ ખેડૂતોને એ જાગૃત કરી રહ્યા છું કે આ સરકાર જો તમારી વાત ન માને તો 27 દૂર નથી, તમારા આ મેનેજરને બદલી નાખો, નવો મેનેજર લઈ આવો. અમે આંદોલન ચાલુ કર્યું એના પહેલાંની અમારી આ માનસિકતા છે. હિમાચલ પ્રદેશમાં અમે MSPના ભાવ આપી દીધા છે, કોંગ્રેસની સરકાર છે. અમે અહીં એ જ કહીએ છીએ કે તમારું ઉત્પાદન ખર્ચના 1.5 ગણા એને મળવા જોઈએ. ઇન્સ્યોરન્સ હાથે લઈ લેશે, તમે પૂરા પૈસા આપો ને, તમારે સરકારી ઇન્સ્યોરન્સની ક્યાં જરૂર છે ને? એમાં તો તમે ઇન્સ્યોરન્સ દેવાનો થાય ત્યારે ઇન્સ્યોરન્સ કંપનીની તરફેણમાં જઈ અને સરકાર સોગંદનામા હાઈકોર્ટમાં રજૂ કરી દે છે. આ સરકાર જ ભરોસા વગરની છે, તો એના ભરોસે ખેડૂત દુઃખી છે, આજે રોવે છે. આ તમે ઘણા વિડીયો જોયા હશે કે એક દીકરી મેં જોયો, એક દીકરી રોતી તેનો બાપ કહે છે બેટા કાંઈ વાંધો નહીં, કુદરત રૂઠો છે, પાછો આપી દેશે. મન મનાવીને જીવી રહ્યા છે. એક પીડાદાયક સ્થિતિમાં ખેડૂત જીવે ને એટલે એની પાછળ ખેત મજૂર, સ્વરોજગારીઓ, વેપારીઓ અંદરો અંદરની લડાઈઓ ઉપર આવી જાય છે. આ દુઃખદ પરિસ્થિતિમાંથી કાઢવાનો આ કૃષક આંદોલન દ્વારા અમારો કોંગ્રેસનો પ્રયાસ છે. પણ અત્યારે તમે કીધું એમ કે મેનેજર જનતા બદલાવી નાખે ભારતીય જનતા પાર્ટીને હટાવીને, પણ હવે મેનેજર બદલાવવામાં તમે જોવા જાવ તો મેનેજર તરીકે આમ આદમી પાર્ટી વિપક્ષમાં છે, કોંગ્રેસ પણ વિપક્ષમાં છે, તો તમને નથી લાગતું કે કોંગ્રેસની લડાઈ તો 2 મોરચા ઉપર ખુલી ગઈ છે? નહીં. આમ આદમીને આટલી બધી અગત્યતા દેવાની જરૂર જ નથી. ગયા વખતે હોવાન દેકારા બધું કર્યા પછી એને 12% જ મત મળ્યા હતા. અને આમાં 5-7%ની જ રમત હોય, એ કોંગ્રેસને એણે બગાડ્યા હતા. આ વખતે લોકો એના કાર્ડ બારથી કે આ સભાઓ કરે જ નહીં લોકો. અરવિંદ કેજરીવાલની અને આમ આદમીની સ્ટાઇલ કહું તમને, એમાં ભાઈ ઓલા પાઠકભાઈ હતા ત્યારે, એ લોકો કરે શું, મેં જોયું છે. ભાવનગરમાં સભા કરી, આખા ગુજરાતના બસ ભરીને, એ લોકોને પૈસાની કોઈ તકલીફ છે જ નહીં. અચ્છા, નવી ઉગતી પાર્ટી છે છતાં નહીં, એને કોઈ પૈસાની તકલીફ નથી. દિલ્હીની સરકાર હતી, અત્યારે પંજાબની છે, અને પૈસા તો ત્યાં ખૂબ આવે છે, મેં મારી નરી આંખે જોયું છે. એટલે પૈસાની ત્યાં તકલીફ નથી. એટલે એ લોકો બસ ભરી આખા ગુજરાતના કાર્યકરોને 2 કે 2.5 માણસો હોય એટલે ઓહો દેખાય, તંબુ નાનો એવો જ રાખ્યો હોય, ઝાઝા માણસો ભરવા જ ન પડે, 2000માં તો ઓહો થઈ જાય. એમાંથી 1500થી 1700 માણસો આખા ગુજરાતમાંથી એના કાર્યકરો ભેગા કરશે, અને નાનું મોટું મેનેજ કરી અને 200-300 ત્યાંના લોકલ હોય. પણ ઓહો, ભાવનગરની સભા બહુ સારી ગઈ. અહીંયા શું થયું, હળદરમાં બહારના જ લઈ ગયા હતા. હવે ત્યાં સ્કૂટરો અને ગાડીઓ જે ડિટેન થઈ
એ બધી જ બોટાદ 12 જિલ્લાની પાસીની રાજકોટની છે. સભા બહુ વખણાય છે એવું કહે છે લોકો. રાજકોટમાં સભા જે આમ આદમી 2 કરી ગઈ એની બહુ વખાણ થાય છે. ના, એ સભાઓમાં એ બહારથી માણસો લઈને જ આવે છે. અચ્છા, એના કાર્યકરો ફિક્સ જ એ આવીને ગોઠવાઈ જ જાય. લોકલ કલાકારની સાથે જેટલા હોય સાજિંદા. કલાકારની સાથે સાજિંદા લઈ જાય એમાં કે સાજિંદા, કલાકાર, પ્રેક્ષકો બધું લઈને જ જવાનું. આ એની સ્ટાઇલ છે. એટલે તમને દેખાય એ લોકોમાં નથી. લોકોમાં જૂજ એ લોકોના કાર્યકરો રહ્યા છે. અને કાર્યકરો અત્યારે ટોટલી ડિમોરલાઇઝ છે. આમ આદમી પાર્ટીના લોકો મારી સાથે સંકળાયેલા છે, હજી પણ રેગ્યુલર ટચમાં છે. સામાન્ય કાર્યકરો અને એના ખૂબ ગજાના, એના કહેવાતા ગજાના. હવે ન્યા ગજાના એટલે શું? હું ગયો તો ને એટલે હું ઓહો ઇન્દ્રનીલ કે ભાઈ અનુભવીને. પછી હમણાં મને આમ આદમીમાંથી પાછો આવ્યો ત્યારે કોંગ્રેસમાં ત્યાં હું તો કેજરીવાલજીની બાજુમાં જ બેસતો. એટલે મને આ લોકોએ કોંગ્રેસમાં આવ્યો પછી હું સામે જ બેસતો પહેલાં. અહીંયા આવીને સામે જ બેઠો એટલે મને ફોન આવે એ કે અહીંયા હતા તો સારું હતું ને, આમ તો બેસતા એ કે ન્યા અમે. મેં કીધું ભાઈ ન્યા તમારી પાસે કોઈ છે નહીં ને તમે ખોટા ને મારું ગજું નથી તમે ખોટા થવાનું. અને અહીંયા તમને મને કોઈ વાંધો એટલે નથી કે કોંગ્રેસ પાસે હજારો ઇન્દ્રનીલ છે. ન્યા એક ઇન્દ્રનીલ તમારી પાસે હતો. કોંગ્રેસ પાસે હજારો ઇન્દ્રનીલ છે. અને એને જ્યારે છૂટા મૂકશે ને ત્યારે આ આમ આદમી પાર્ટી ક્યાંય ગોઈતી જશે નહીં. અને એ પ્રક્રિયા અત્યારે ચાલી રહી છે. 27માં એ લોકોનું કોઈ ગજુ વાગવાનું નથી. અચ્છા, બીજું કે સરકારે ખેડૂતોના વળતર અને સહાયની જાહેરાત ગઈકાલે કેબિનેટ પૂરી થઈ પછી જીતુ વાઘાણીએ કરી. જે પ્રકારનું અત્યારે તૈયાર પાક ધોવાઈ ગયો કે બગડી ગયો છે, તો એ તૈયાર પાક બાદ સરકાર જે વળતર અને સહાય સર્વે કરીને આપશે, તો ભૂતકાળમાં આપણે જોયું છે એ પ્રમાણે કહીએ છીએ, આપણે ભવિષ્યની ખબર નથી કે કંઈક અમુક અમાઉન્ટ જે ફિક્સ છે એ આપી દેવામાં આવે છે. પણ આ વખતે ચોક્કસથી જીતુ વાઘાણીના શબ્દોની અંદર એ જોઈ શકાતું હતું કે સ્પષ્ટતાપૂર્વક એમણે કીધું કે વળતર એટલે એવું વળતર નહીં, જે કંઈ પણ હશે જેટલી નુકસાની છે એના આધારે આપવામાં આવશે. તો એના આધારે મારું મૂલ્યાંકન એવું હતું, મેં 2 દિવસ પહેલાં સ્ટોરી પણ કરી હતી કે ખેડૂતના દબાણથી ભાજપની જે સરકાર છે અત્યારે ડરી ગઈ છે. અને મારા શબ્દો કહેવા પ્રમાણે જ મેં અગાઉ કીધું હતું કે કેબિનેટ બાદ તરત જ પેકેજ જાહેર કરશે અને આકર્ષક પેકેજ હશે ખેડૂતોનું. તો તમને શું લાગે છે કે આ વખતે સરકારનું જે વળતર હશે એ ખરેખર ખેડૂતોને પૂરતું મળશે? ભલે રાજનીતિ થાય છે તો થવી જોઈએ, પણ ખેડૂતોનું તો વળતર મળશે એટલીસ્ટ. આ ભાજપ અને મોદી અને ભાજપ જ્યારે કોકના ઉપર ઓળગોળ થાય ને એટલે એ વર્ગે સમજી લેવાનું. એ ખેડૂત હોય, પછી સરકારી કર્મચારી હોય કે તમને બહેતરીન ઓલું શું રિટાયરમેન્ટ પેકેજ અમે આપશું, તમારું ઓલું બોનસ નહીં પણ એનો આપે ને ગ્રેચ્યુટી ને એ બધું, અને પછી જ્યાં સુધી જીવે ત્યાં સુધી એને મળતું રહે, એ બધું બંધ કરી દીધું. અને જાહેરાત કરી ત્યારે તો કર્મચારીઓને એમ થઈ ગયું કે ઓહો આપણી તો રિટાયરમેન્ટ પછી આપણી જિંદગી તો ફૂલ ગુલાબી હશે. એની બદલે પછી ખબર પડીને આંદોલન કરવા નીકળવું પડ્યું. એવી રીતના ખેડૂતો માટે પણ એ કોઈ પણ માટે આ સરકાર જાહેરાત કરે ને પછી એની પ્રક્રિયા એટલી અઘરી કરી નાખે છે કે એ પ્રક્રિયા પૂરી જ ન થઈ શકે. આજે કોઈક ખેડૂત એમ કે મારી મગફળી આટલી તમારે ટેકાના ભાવે લેવાની છે. હવે ત્યાં તરત જ એમ કે અમારા સેટેલાઇટમાં તમે મગફળી વાવેલું હતું એ દેખાતું જ નથી, તો ઓલો શું ગામમાં જ લઈને તમને વેચવા આવ્યો છે? વાત એટલે આવા નાટક, આ મુદ્દાને ટેકનોલોજીના મુદ્દાને પણ એક કાઉન્ટર કરેલું છે. હા બરોબર, એટલે એ નાટક જ આ લોકો કરશે. બીજું કે એ લોકો જ્યારે આગ લાગે એ પછી સુરતમાં હોય કે રાજકોટમાં, એટલે આખા ગામને હેરાન કરશે કે ફાયર બ્રિગેડના નિયમોનું કડક અમલીકરણ કરો ને આમ કરો ને તેમ કરો ને. હોસ્પિટલમાં આગ લાગી હોય તો બધી હોસ્પિટલોમાં થોડાક દી નાટક ચાલશે. કેટલા દી? 2 મહિના લોકો ભૂલી ન જાય ત્યાં સુધી. આ ખેડૂતો હમણાં 2-3 મહિનામાં કાંઈક એને હળવું થઈ જાય અથવા તો એની ટેવ મુજબ પાછા ટેવાઈ જાય ને રોતા બંધ થઈ જાય. એટલે આ યોજનાનો કોઈ લાભ એને મળશે નહીં, છૂટક લાભ. હું આજે જીતુભાઈ વાઘાણીને ચેલેન્જ કરું છું, તમે જે સહાયની વાત કરો છો, તમે છેલ્લા 3 વર્ષમાં કેટલા રૂપિયાની
કયા હેડ નીચે તમે સહાય ખેડૂતોની કરી છે એના આંકડા લઈને આપણે બેસીએ, મને તમારા સરકારી આંકડા આપો, હું ક્રોસ ચેક કરીને એની હારે ચર્ચા કરું. તમને કહી દઉં કે એમાં નરિયું નાટક નીકળશે. અચ્છા, નરિયું નાટક. હવે દેશે એની વાત રહેવા દો ને. તમે છેલ્લા 3 વર્ષમાં 4 વર્ષમાં નબળો સમય આવ્યો હતો ત્યારે શું શું ડિમાન્ડ હતી ખેડૂતોને, તમે એમાં શું શું આપ્યું પછી એની જાહેરાત કરો. પણ આ વખતે તો મંત્રીઓને ફિલ્ડ ઉપર મોકલી દીધા હતા કે બધા ભાઈ આ બધું નાટકી કરે જ છે. આ પહેલી વાર નથી. મંત્રી ફિલ્ડ ઉપર જાય શું એના આટા મારવાથી કઈ ઓલાનો ભીનો થઈ ગયેલો માલ છે એ રૂ કે મગફળી છે એ સુકાઈ જવાના છે? એ તો બગડવાના બગડી ગયા. આ લોકો જઈને ત્યાં અધિકારીઓને લઈને ગયા હતા, આલ્યો ભાઈ આ ખેડૂતને આ ખેતરમાં આટલું નુકસાન થયું છે, તરત જ એને આપો પૈસા. એ તો આંટો મારવા ગયા હતા. અને આંટો મારવા ગયા હતા તો આટલી બધી એની જાહેરાતને ફોટા ને વિડીયો કરીને એની જાહેરાત શું કામ? તમે મદદ કરવા ગયા હતા ભાઈ. વિડીયોગ્રાફરને લઈને શું કામ મારે જાઓ છો તમે? મીડિયાને શું કામ એને બધું પહોંચાડવાનું? તમારે મદદ જ કરવી છે. તમે લોકોના હિતે જ છો તો તમે ત્યાં જઈને સહાય કરો, ત્યાં જઈને સરકારી તંત્રને હાજર રાખો. અને ભાઈ આ ખેડૂતનો હું હતો કોર્પોરેશનમાં, હાઉસ ટેક્સના પ્રોબ્લેમ્સ ઇસ્યુઝ હતા, મેં તરત જ એનો દરબાર ભર્યો અને મારી સામે જ એ કેસ હલાવવાનો અને અધિકારી એનો ઓર્ડર આપવાનો. એ અમે તો આયા કરો. તમારે સહાય જ કરવી છે. તમારા એક એક મંત્રીને એક એક જિલ્લામાં બેસાડી અને તમે ત્યાં એને એક એક વિધાનસભામાં તમારા લોકોને બેસાડી હરેક ખેડૂતને બોલાવી એની વાસ્તવિક પરિસ્થિતિ શું છે એ જાણી અને ઓન ધી સ્પોટ એને સહાય કરો. એને મદદ કહેવાય. આ નાટક છે, સરકારી નાટક. હવે કેવી કમનસીબી છે કે સરકાર પણ નાટક કરે છે. પક્ષ કરે ત્યાં લગી સમજાણું, સરકાર પણ નાટક કરવું પડે એવી સ્થિતિ. એમાં હું આઈએએસ અધિકારીઓ અને આઈપીએસ અધિકારીઓને હું સૌથી વધારે દોષિત માનીશ. આપના માધ્યમ થ્રુ હું એ લોકોને કહેવા માગું છું કે જેમ એક ઇલેક્ટેડ પાંખ છે એમ તમે પણ એક આ દેશની સંચાલનમાં તમે એક પાંખ છો. તમે જવાબદારીથી વર્તો. લોકોને મૂરખ બનાવવાનું કે અને તમે મૂરખ બનાવવા નીકળો છો. તમે પણ એનો ભોગ કોઈ દિવસ બનશો, જેમ અનેક લોકો બન્યા છે. એટલું મગજમાં રાખીને આપણી સિસ્ટમ બહુ ન બગડે એનું ધ્યાન રાખશો એવી બે હાથ જોડીને હું આઈપીએસ અને આઈએએસને વિનંતી કરું છું. બીજું એક તમે મીડિયાની વાત કરી કે જે મીડિયા મેનેજ કરી અથવા તો મીડિયાને સાથે રાખીને બધા મંત્રીઓ જમીન પર ગયા. એક મીડિયામાં અત્યારે કોંગ્રેસ જોવા જઈએ તો સદંતર લગભગ કહી શકાય કે સદંતર ગાયબ છે. નથી એટલું ડિજિટલ પ્લેટફોર્મ, સોશિયલ મીડિયા પોતાનું એટલું બધું અથવા તો નથી એવા કોઈ માધ્યમો કે જે એટલું બધું કોંગ્રેસના મુદ્દાઓને લઈને કવર કરે. તો એમાં શું લાગે છે? કોંગ્રેસની આક્રમકતા ઘટી ગઈ છે, કોંગ્રેસના કાર્યક્રમોની ઇન્ટેન્સિટી ઘટી ગઈ છે એટલા માટે એવું છે કે પછી બીજું કોઈ કારણ છે? 2-3 વાત છે ભાઈ. પહેલાં તો અમારી પાસે આમ આદમી પાર્ટી અને ભાજપ જેવા પૈસા છે જ નહીં. અને તમને પણ ખબર છે કે હવે અમારે મીડિયામાં આવવું હોય તો પણ એના માટે પૈસા જોઈએ. એટલે એક અમારો એ પ્રોબ્લેમ છે. બીજો પ્રોબ્લેમ એ છે કે અમે જજુમીએ છીએ. આ લોકો કોઈ પણ નાની વાત ઉડાડે અને લોકો સ્વીકારે ત્યારે અમે પણ ડિમોરલાઇઝ થાય છે. કેજરીવાલ આવીને એમ કે કોંગ્રેસના લોકો તો વેચાઈ જાય છે, તો શું એમનો ધારાસભ્ય ન વેચાવા? એને તો હજી આવ્યા અને 5 જ હતા, 5 જ સંભાળવાના હતા. અને હજી તો લડાઈ એવી કંઈ ચાલુ નથી થતી. 4 વર્ષ પહેલાં, 5 વર્ષ પહેલાં આવ્યા અને હજી 3 વર્ષમાં એનો ધારાસભ્ય થાકી ગયો. વાત એ છે કે 30 વર્ષથી લોકો આંધળું કાંઈ પણ વિચાર્યા વગર ભાજપને મત દીધા કરે છે. અને છતાં અમે હજી કોંગ્રેસમાં અમે 2 થી 3% લોકો ભાજપમાં ગયા હશે. આ સમાજ આખો લાલચું છે ભાઈ. બધાને પોતપોતાનું કરવું હોય છે. એમાં અમારા 3% જ લોકો નીકળ્યા. આજે સાધુ સંતો હોય, સ્કૂલ સંચાલકો હોય, ડોક્ટરો હોય, કયો વર્ગ આ ભાજપની તરફેણમાં નથી વયો ગયો એની લાલચને ખાતર? સાધુ સંતો સહિત વયો ગયો. તો અધિકારીઓ હોય,
તો આ જ્ઞાતિના મુખ્ય આગેવાનો હોય એના લાભ માટે બધાય ત્યાં લાલચમાં ઘૂસી ગયા છે. કોંગ્રેસના આટલા બધા લોકો હજી કોંગ્રેસના વિચાર માટે કે જે કોંગ્રેસે હું ટૂંકામાં કહી દઉં લોકોને તમારા ઘરમાં વીજળીથી લઈ ટીવીથી લઈ ટેલિફોનથી લઈને કઈ વસ્તુ છે કે જે કોંગ્રેસ દ્વારા નથી આવી. નળમાં પાણી હોય તો ડેમ અમારા બનાવેલા, નર્મદા અમારી બનાવેલી, વીજળીના થાંભલા અમારા, હોસ્પિટલો અમારી બનાવેલી, કોલેજો અમારી બનાવેલી, ડૉક્ટરો, એન્જિનિયરો, બધું જ તો કોંગ્રેસે કર્યું હતું. રસ્તા પહોંચાડ્યા હતા ગામડે ગામ. તમે એક વસ્તુ તમારા ઘરમાં તમે ઉદ્ભોગ કરી શકો, તમારા જીવનને અપગ્રેડ કરે એવી કોઈ વસ્તુ ભાજપે દીધી હોય તો વિકાસ એને ગણજો, નતર વિકાસ કોંગ્રેસના જ સમયમાં થયો છે એવું માનજો. જી, એક છેલ્લી વાત કે તમે ઇન્ટરવ્યૂની શરૂઆતમાં કીધું કે આમ આદમી પાર્ટીના નેતાઓની તૈયારી હોય તો હું સામે બેસી ચર્ચા કરવા તૈયાર છું, તો એમનો સંપર્ક ચોક્કસથી કરીશ. તો એ નેતાઓ માટે શું કહેશો? એક નેતા હિંમત નહીં કરે. અચ્છા, એક નેતા સામે બેસીને હિંમત નહીં કરે, કેમ કે મેં એને બહુ નજીકથી જોયા છે. અને આમાં મને આમ છે ને અણગમો થઈ ગયો હતો, કેમ કે તમારે ત્યાં નેતા રહેવું હોય તો તમારે નાટક ભજવવું પડે. અને હું એનો માણસ જ નથી. મારી પાર્ટીએ કોઈ દી એવું નાટક કરવાનું મને કીધું જ નથી. અને અહીંયા કોઈ નાટક કરે તો એવા માણસો પ્રદેશના પ્રમુખ બન્યા હોય તો પણ અમારી પાર્ટીમાં નાટક એને મગજમાં હોય તો એ અમારા પક્ષમાં ન ટકી શકે. લોકોને મૂર્ખ નહીં બનાવવાના. અમે તો ખૂબ સત્તાઓ જોઈ છે. આ બધા માટે નવું છે. અમે 70 વર્ષ સુધી અમે સત્તાઓ જોઈ છે. અને એટલે અમારી સિસ્ટમમાં એવી કંઈ હળબળી સત્તા મેળવવાની નથી જેવી આ લોકોને છે. હવે ભાજપને હતી એ થોડીક આ ગુજરાતમાં 30 વર્ષથી ઓછી થઈ, તો હમણાં નવી હળબડીવાળી પાર્ટી એવી જ કે જલ્દી અમારે કંઈક સત્તા મેળવી લેવી. અને આ ગોપાલને એ શું કરે છે? આજે ભલે યુવાનોને ગેરમાર્ગે દોરવામાં થોડા અંશે એ સફળ જતા હોય, પણ એ યુવાનો સમજી જશે કે એ લડે છે તો શેના માટે? એ ખાલી એના વિડીયોઝ માટે, એની ક્લિપ્સ માટે, બસ અમે બહુ હિતચિંતક છીએ એવું દેખાડવા માટે. તમે વાસ્તવમાં લોકોને તમે શું લાભ દેવડાવી શક્યા, એને શું વિચાર દઈ શક્યા? આના ઉપર તો વિચાર થતો જ નથી. આજના યુવાનોને હું એના ઉપર વિચાર કરતા રહેવાનું કહીશ કે તમે વાસ્તવિકમાં શું બની રહ્યું છે અને કેવી રીતના તમને ગેરમાર્ગે દોરવાનું, એના વચ્ચેનો ભેદભાવ સમજવાનું કોશિશ કરજો એવું યુવાનોને હું વિનંતી કરીશ. તો હતા આપણી સાથે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ, કે જેમને આજે ઘણી બધી ચર્ચાઓ કરી, જેમાં ખેડૂતોના મુદ્દા, હળદરના આંદોલનની અંદરની વાસ્તવિકતા અને સાથે સાથે આમ આદમી પાર્ટી અને કેજરીવાલ વિશે પણ ઘણી ચર્ચાઓ કરી છે. સાથે તેમને ચેલેન્જ આપી છે, પડકાર્યા છે આમ આદમી પાર્ટીના નેતાઓને. તેઓ સ્પષ્ટ રીતે કહે છે કે કોઈ સામે નહીં આવે, પરંતુ સોમાન ચોક્કસથી એ નેતાઓનો સંપર્ક કરશે કે ઇન્દ્રનીલ રાજ્યગુરુના કરેલા આ આરોપ કેજરીવાલ પરના છે, તેમાં જો વાસ્તવિકતા હોય જ નહીં અને તથ્યથી ખૂબ જ જોજનો દૂર કહી શકાય એટલી વાત હોય, તો આમ આદમી પાર્ટીએ ઇન્દ્રનીલ રાજ્યગુરુની સામે બેસી અને સોમાન સાથે ઇન્ટરવ્યૂ કરવો જોઈએ. નમસ્કાર.